હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું વેજીટેબલ્સથી ભરપૂર એવા પૌવા બનાવીશું। બાળકોને લંચ બોક્સમાં આપી શકો, તમે સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાઈ શકો અથવા સાંજની નાની મોટી ભૂખ માટે પણ ખાઈ શકો એવા પૌવા બનાવીશું। ચાલો રેસીપી જોઈ લઈએ। તો અહીં એક મેં મોટા બટેકાને છાલ ઉતારીને આ રીતે નાની સાઇઝમાં કટિંગ કરી લીધા છે। ત્યાર પછી 2 લીલા મરચાંને પણ કટિંગ કરી લીધા છે, 1 ડુંગળીને કટિંગ કરી છે અને 1 ટમેટાને આ રીતે ઝીણું સમારીને લઈ લીધું છે। 4 મોટી ચમચી જેટલું તેલ કઢાઈમાં ગરમ થવા માટે આપણે મૂકી દઈશું। સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। જીરું એડ કર્યા પછી થોડીવાર જીરું લાઇટ બ્રાઉન થઈ જાય થોડીવારમાં, ત્યાર પછી આપણે એની અંદર સિંગદાણા એડ કરીશું। કાચા દાણા મગફળીના, તમને વધારે ભાવતા હોય તો વધારે એડ કરી શકો છો। આ રીતે હલાવતા જઈને આપણે દાણાને ક્રિસ્પી કરી લેવાના છે। દાણા ક્રિસ્પી થઈ ગયા છે। 1 ચમચી આપણે સફેદ તલ એડ કરીશું। તલ પણ સરસ એવા અંદર તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું, કડી લીમડો। હવે આપણે જે બટેકા કટિંગ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। ત્યાર પછી લીલા મરચાંને કટિંગ કરીને રાખ્યા હતા એને પણ એડ કરી દેવાના છે। સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું। બટેકાને પહેલાં એડ કરવાના, ત્યાર પછી આપણે થોડું મીઠું એડ કરીશું બટેકા પૂરતું અને સરખી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકી થોડીવાર આપણે થવા દઈશું। બટેકાને ચડતા વાર લાગે છે એટલા માટે। બટેકા થોડા એવા કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર ડુંગળીને સમારીને રાખી હતી એને પણ એડ કરી દઈશું। વેજીટેબલ્સ તમને જે રીતે પસંદ હોય એ રીતે એડ કરી શકો છો। અહીં તમે લીલા વટાણા પણ એડ કરી શકો છો, કેપ્સિકમ પણ એડ કરી શકો છો। ડુંગળીને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડીવાર પછી તમે ચેક કરીને જુઓ તો બટેકા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર ટમેટું કટિંગ કરીને રાખ્યું હતું એને એડ કરી દઈશું। ત્યાર પછી આપણે થોડીવાર થવા દઈશું ટમેટાને પણ। અહીં મેં 250 ગ્રામ જેટલા પૌવા લીધા છે। આ રીતે આપણે કાણાવાળા વાસણમાં પૌવાને એડ કરવાના છે। ત્યાર પછી આપણે સરખી રીતે એને વોશ કરી લઈશું। હવે આપણે પાણી એડ કરીને પૌવાને ધોઈ લઈશું। કાણાવાળા વાટકામાં ધોવાથી એ સરસ એવા કોરા થઈ જાય છે ધોયા પછી। વેજીટેબલ્સ સરસ એવા આપણા કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યાર પછી આપણે અડધી ચમચીથી પણ ઓછો એટલો હળદર પાવડર એડ કરવાનો છે। સરખી રીતે બધું મિક્સ કરી લઈશું। આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। આપણા વેજીટેબલ્સ સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર પૌવાને જે વોશ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કાણાવાળા વાસણમાં ધોઈને રાખવાથી આ રીતે એકદમ સરસ કોરા એવા છૂટા છૂટા થાય છે। હવે આપણે એને સરખી રીતે વેજીટેબલ્સ સાથે પૌવાને મિક્સ કરી દઈશું। જે ટાઈમે આપણે વેજીટેબલ્સ કૂક થતા એ ટાઈમે જ પૌવાને વોશ કરીને રાખી દેવાના કોરા થવા। પૌવાને આપણે મીઠા, ખટ્ટા અને તીખા બનાવવાના છે એટલા માટે આપણે અહીં 1 ચમચી ખાંડ એડ કરીશું। ત્યાર પછી આપણે 1 લીંબુનો રસ આપણે આ રીતે એડ કરી દઈશું પૌવાની અંદર। ત્યાર પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે સરસ એવું ખાંડ અને લીંબુ એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરી લેવાનું। તો ફ્રેન્ડ્સ થોડીવાર ઢાંકણ બંધ કરીને થવા દીધા પછી તમે જોઈ શકો છો આપણા સરસ એવા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ત્યાર પછી આપણે લીલા ધાણાને વોશ કરીને આ રીતે કટિંગ કરીને એડ કરી દેવાના છે। સરખી રીતે ધાણાને પણ આપણે મિક્સ કરી દઈશું। પૌવાને આપણે પ્લેટમાં સર્વ કરીશું ગરમ ગરમ। ખાવાની ખૂબ જ મજા આવે છે। આની ઉપર તમે સેવ કે કોઈ પણ જાતના ફરસાણ એડ કરીને પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની આ મારી પૌવાની રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય, થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।